બધાએ અમે લોકો અહીંયા આવેલા. આજે 2 ઓગસ્ટ લગભગ 1 મહિનો નો ગાળો થયો છે. ગુજરાત સરકાર છેલ્લા 5 મહિનાથી સંપૂર્ણ ફોકસ કોરોના આધારિત એના સંક્રમણને રોકવું, સંક્રમણ થાય તો એની વ્યવસ્થા, સાથે સાથે લોકડાઉન, અનલોક, અનેક બાબતો સાથે જોડાઈને સરકારે સતત બધા કામ એમને સેકન્ડ પ્રાયોરિટી આપી. ફર્સ્ટ પ્રાયોરિટી કોરોનાના સંક્રમણ ઉપર આપીને સતત નિરંતર આ કામ ચાલી રહ્યું છે. રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, હું, ડેપ્યુટી સીએમ નીતિનભાઈ, ચીફ સેક્રેટરી મુકીમ, પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન, હેલ્થ સેક્રેટરી જયંતિ રવિ, અમે બધા લોકો હાઈ પાવર આખું ડેલિગેશન સાથે દરેક જગ્યાએ ડિટેલિંગ કરીને સ્ટ્રેટેજી બનાવીને સંક્રમણને અને કંટ્રોલ કરવા માટેની વ્યવસ્થાઓ ઊભી કરીએ છીએ. મને આનંદ છે કે 4મી તારીખે જે નિર્ણયો થયા હતા એના આધારે બધા કામો થયા છે. એના આધારે સુરતમાં આપણે સંક્રમણને કંટ્રોલ કરી શક્યા છીએ અને સ્થિતિને કાબૂમાં લાવવાનો એક આપણો વાસ્તવિક પ્રયાસ સફળ થયો છે. આજે આપને કહું કે જ્યારે સુરત અમે આવ્યા ત્યારે 1200 ટેસ્ટ પર મિલિયન અત્યારે આપણે કરીએ છીએ. ત્યારે માત્ર 130 પર મિલિયન હતા. 10 ગણા ટેસ્ટ આપણે વધારી દીધા અને અત્યારે કરીએ છીએ. આખા ગુજરાતમાં પહેલા આપણે આપણી લેબોરેટરીની કેપેસિટીના સંદર્ભમાં 4 થી 5 હજાર ટેસ્ટ કરતા હતા. આજે આપણે 26,000 ટેસ્ટ છેલ્લા ઘણા દિવસથી કરી રહ્યા છીએ. એટલે ટેસ્ટનું પ્રમાણ એકદમ વધારીને આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યાર પછી રિકવરી રેટ એ સુરતમાં 60% રિકવરી રેટ હતો. અત્યારે રિકવરી રેટ આપણે 70% એ રિકવરી રેટ ઉપર પહોંચ્યા છીએ. ગુજરાતમાં પણ આપણે 73% રિકવરી રેટ આપણો આખા ગુજરાતનો રિકવરી રેટ છે. એટલે રિકવરીમાં પણ આપણે આગળ વધ્યા છીએ. પોઝિટિવ કેસ વધવાનો દર, એનો ગ્રોથ રેટ એ ઘટીને 4%માંથી 2% થયો છે. સુરતમાં આ એક સારી સાઇન છે કે જે રીતે કેસનો ગ્રોથ વધતો હતો એ 4%માંથી ઘટીને 2% જે રેટ થયો છે એ સારી સ્થિતિને દેખાડે છે. 121 ધન્વંતરી રથ સુરતમાં કાર્યરત થઈ રહ્યા છે અને એના આધારે લગભગ 300ની ઓપીડી અત્યારે એવરેજ ચાલે છે અને એનો ટોટલ હિસાબ કરીએ તો લગભગ 35-40 હજારની ઓપીડી પર ડે આપણે ધન્વંતરી રથ મારફત કરી રહ્યા છીએ. આપણે જે બેડની કેપેસિટી 4856 બેડ આપણા હતા એ વધારીને 7030 બેડ આવનારા દિવસોમાં થશે. એટલે સુરતમાં ગમે તેટલું પીક ઉપર જાય તો આપણી પાસે પૂરતા બેડ એની વ્યવસ્થા એ આપણે કરી શક્યા છીએ. અને ટૂંકા સમયમાં તમને ખબર છે કે 1000 બેડ એ આપણે હોસ્પિટલ ચાલુ પણ કરી દીધી અને ટૂંકા સમયમાં ઊભું કરીને આપણે એક નવું સીમાચિહ્ન માઇલસ્ટોન આપણે પ્રસ્થાપિત કર્યો છે. આપણે બધાને ખબર છે કે ત્યારે મેં કીધું હતું કે વેન્ટિલેટર મોકલશું. 600 વેન્ટિલેટર રાજ્ય સરકારે મોકલ્યા છે અને 128 વેન્ટિલેટર એમાંથી ખાનગી હોસ્પિટલને પણ આપણે આપ્યા છે. આખા ગુજરાતમાં ક્યાંય ખાનગી હોસ્પિટલને આપણે વેન્ટિલેટર આપ્યા નથી. સુરતમાં જરૂરત મુજબ 128 વેન્ટિલેટર આપણે ખાનગી હોસ્પિટલોમાં એ વેન્ટિલેટર આપ્યા છે. તોસીલીજુમાં
અને રેમડેસિવિર જે બે ઇન્જેક્શનોની જે ડિમાન્ડ આજે હું રિવ્યુ લીધું, જે કમિટી બનાવી છે જેમાં જેને જોતા હોય એની અરજી ત્યાં જાય છે, આજે એક પણ કેસ પેન્ડિંગ નથી, બધાને આપણે આપી દીધા છે. અને અત્યારે આપણી પાસે સ્ટોકમાં પણ અહીંયા ટોસિલિઝુમાબ અને રેમડેસિવિર ઇન્જેક્શન આપણી પાસે સ્ટોકમાં છે. એટલે બધો બેકલોગ સુરતનો પૂરો કર્યો છે અને હજુ પણ સરકારે એમની વ્યવસ્થા કરી છે. જેટલા ઇન્જેક્શનની જ્યારે જ્યારે આવશ્યકતા બનશે ત્યારે આપણે એની વ્યવસ્થા કરીશું. 5,500 પલ્સ ઓક્સિમીટર એ આપણે વિતરિત કર્યા છે, જેથી કરીને ઓક્સિજન ઘટે ત્યાં તરત જ સારવાર થઈ જાય. ડેથ રેટ પણ ઘટ્યો છે અને એનું કારણ એ છે કે આ બધા પગલાં આપણે જે વ્યવસ્થિત કર્યા એટલે ડેથ રેટ પણ પ્રમાણમાં ઘટ્યો છે. સુરતને ખાસ અભિનંદન આપું છું કે પ્લાઝમા થેરાપીમાં સુરતે ખૂબ સારું કામ, સુંદર કામ કર્યું છે. લગભગ 600 લોકો, 500થી વધુ લોકોએ આ થેરાપીથી આપણે દર્દીઓને મદદ કરી શક્યા છીએ અને પ્લાઝમા થેરાપીને કારણે પણ ડેથ રેટમાં આપણે ઘટાડી શક્યા છીએ. સુરતનો બીજો પ્રયાસ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર, અલગ અલગ સમાજે જે પ્રકારે સુંદર વ્યવસ્થા કરી, ઓક્સિજન સાથે જે વ્યવસ્થા કરી છે એ પણ ખૂબ પ્રશંસનીય છે અને એ પણ સુરતનો એક વિશેષ આ રહ્યું છે. ડાયમંડ અને ટેક્સટાઇલમાં પણ આપણે એક ઘંટી ઉપર 2 લોકો બેસે, બધાનું ટેસ્ટ થાય અને સારી રીતે આપણે બંને બજારો એ પણ ધીમે ધીમે આપણે ચાલુ કરી દીધી છે અને એમાં પણ એસઓપી બનાવીને આપણે સારી રીતે વ્યવસ્થા કરી રહ્યા છીએ. ઓવરઓલ ગુજરાત આખા ભારતમાં પહેલા એમ કહેવાતું કે મહારાષ્ટ્ર પછી બીજું ગુજરાત, આજે આપણો 12મો નંબર છે બધી રીતે. ક્યુમ્યુલેટિવ કેસ, એક્ટિવ કેસ, ડિસ્ચાર્જ રેટ, ટેસ્ટિંગ અને ડેથ રેટમાં પણ જે 60% પહોંચી ગયો તો એ આપણે 3.5% પહોંચી ગયા છીએ. એટલે ખૂબ જેને કહીએ કે ગુજરાતની કામગીરી આપણે ખૂબ સારી રીતે પ્રજાના સહકારથી કરી રહ્યા છીએ. WHO પણ આપણા ધન્વંતરી રથ અને સુપ્રીમ કોર્ટે પણ આપણી ખાનગી હોસ્પિટલોનો મોડેલ આખા દેશને અપનાવવા માટેનું કીધું છે. IIMએ પણ જે રિવ્યુ અને એમનો જે સર્વે બહાર પાડ્યો એમાં પણ આપણી સુંદર કામગીરીની પ્રશંસા કરી છે. એટલે એકંદરે જેને કહીએ કે આપણે કોરોના, મેં અગાઉ કીધું છે એમ, કોઈ દેશ, કોઈ રાજ્ય આ અટકાવી શકે નહીં, પરંતુ રાજ્યની 2 જવાબદારી, સરકારની પણ 2 બાબતો ઉપર સરકારે ધ્યાન આપવાનું હોય છે. એક કે પ્રજાને જાગૃત કરીને કોરોનાનું સંક્રમણ ન થાય, નીતિ નિયમો, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ, સેનેટાઈઝ કરવું, આ બધી ચોકસાઈ રાખવી, જેથી કોરોનાથી સંક્રમિત ઓછામાં ઓછા લોકો થાય. અને જે થાય અને બીજી બાબતમાં એને તરત હોસ્પિટલમાં બેડ મળે, એને ટ્રીટમેન્ટ થાય, સમયસર ટ્રીટમેન્ટ થાય, દવા, ડોક્ટર, ઇન્જેક્શન, એ બધી વ્યવસ્થાઓ બને અને જલ્દી રિકવર થઈને પાછો જાય. આ સરકારે વ્યવસ્થા કરવાની હોય છે. જાન ભી હે જહાન ભી હે, જે નરેન્દ્રભાઈ સૂત્ર આપને આપ્યું છે, કોરોનાની વચ્ચે જીવવાનું છે. એટલે અનલોકમાં આપણે આ બધી વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી અને આ વ્યવસ્થાઓ કરીએ છીએ. આજનો દિવસ પણ મારા માટે એટલા માટે યાદગાર છે કે જન્મ દિવસો તો અનેક આવે છે, જાય છે, પણ લોક ઉપયોગી કામો એ દિવસે થાય તો યાદગાર રહેતો હોય છે. બનાસકાંઠાના પૂર વખતે પણ મને બરોબર યાદ છે કે એ દિવસે હું ત્યાં હતો, એટલે એ યાદ રહે. એમ કોરોના વખતે પણ જન્મ દિવસે હું સુરતમાં કોરોનાની ચિંતા માટે હતો, એ પણ યાદ રહેશે એવું મારું માનવું છે.
थैंक यू। क्या? अमित भाई ने हाँ, आज अमित भाई का ट्वीट भी हुआ है और हम गुजरात की जनता की ओर से सभी गुजरातवासी ईश्वर से प्रार्थना करते हैं कि जल्दी से जल्दी वो कोरोना मुक्त हो जाए और उनका स्वास्थ्य जल्दी अच्छा हो जाए, ऐसी हम सब प्रार्थना कर रहे हैं और उम्मीद है कि जल्दी से जल्दी अमित भाई उसमें से मुक्त होकर बाहर आएंगे। मेरा प्रश्न आपसे ये है कि जो कटौती हो गई है, कैजुअलिटीज में इंक्रीमेंट है और केसेस में कटौती हो गई है, सिविल अस्पताल पर लोगों का भरोसा नहीं कर पा रहा है, इसको लेकर क्या आपकी गाइडेंस है? मैं मानता हूं कि लोगों में सिविल अस्पताल पर भरोसा बढ़ा है। अहमदाबाद सिविल हो, राजकोट सिविल हो, बड़ौदा हो या सूरत, आज मैं दावे के साथ कह सकता हूं, विश्वास के साथ कह सकता हूं कि गवर्नमेंट हॉस्पिटल में फुल इक्विप्ड, फुल स्टाफ, अच्छी से अच्छी सुविधा, और जो लोग उसमें भर्ती होते हैं उसके आप इंटरव्यू लीजिए, जो वो कोरोना से मुक्त होकर वापस डिस्चार्ज होकर जाते हैं, तो आपको उसमें से 99% लोग कहेंगे कि अच्छी से अच्छी व्यवस्था हमें मिल रही है। मैं तो सीएम डैशबोर्ड से बात करता हूं और कहते हैं कि साहब प्राइवेट हॉस्पिटल से भी बढ़िया सिविल हॉस्पिटल में व्यवस्था थी और सरकार ने की भी है। शनु અમે લોકોએ ખાનગી હોસ્પિટલ સાથે એમની સાથે વાત કરીને નક્કી કર્યું છે, બે પદ્ધતિ નક્કી કરી છે। એક પદ્ધતિમાં 50% બેડ એ સરકારના અને 50% બેડ એમના। 50% બેડ જે સરકારના છે, જેમ સિવિલમાં મફત સારવાર, એમ 50% બેડમાં પણ અમે જે પેશન્ટ મોકલીએ એનો ખર્ચ અમે હોસ્પિટલને આપીશું અને પેશન્ટ મફત ત્યાં સારવાર લેશે। અને 50% જે એમના છે એમાં પણ અમે સીલિંગ બાંધેલી છે, દરેક વસ્તુના ભાવ નક્કી કર્યા છે। આખા ગુજરાત માટે અમે સરખા ભાવ નક્કી કર્યા છે। એ મુજબ એથી વધારે પૈસા નહીં ઉઘરાવે, એટલા જ પૈસા ઉઘરાવી શકશે અને એ ચાર્જિસ એ મુજબ જ લઈ શકશે। આ રીતે આખું જે મોડેલ ગુજરાતે ઊભું કર્યું, જેને સુપ્રીમ કોર્ટે વખાણ કર્યા, એ મોડેલ ઉપર આપણે સફળતાપૂર્વક આગળ વધી શકીએ છીએ। महाराष्ट्र में वो स्ट्रेटेजी है कि पेशेंट कोरोना होकर यहाँ आए, इसके पहले हमें उनके घर पे जाना है। थोड़ा बहुत बुखार है, थोड़ा बहुत उनको जुकाम है, तो वहां ही उनकी ट्रीटमेंट हो जाए। तो इसलिए धन्वंतरी रथ ये भी एक अच्छा मॉडल बना। 104, किसी को भी तकलीफ हो आप डायल कीजिए, 2 घंटे में वो पहुंच जाएंगी और आपको मार्गदर्शन करेंगे। और ऑक्सीमीटर जो डिस्ट्रीब्यूशन हुआ, उसके कारण दर्दी यानी कि मरीज खुद हॉस्पिटल कोरोना होकर पहुंचे, इसके पहले कोरोना उनके न हो, पूरा ये हमारा मेडिकल सिस्टम उनके घर पे पहुंचे। ये व्यवस्था स्ट्रेटेजी के कारण आज गुजरात 12वां नंबर पर पहुंचा है। नहीं, આપણે વ્યવસ્થા નક્કી કરી છે કે જે કોઈ કોરોનાના દર્દીનું મોત થાય એને ત્યાં જ પેક કરવામાં આવે અને પેક કરી અને જલ્દીમાં જલ્દી એનો અગ્નિ સંસ્કાર થાય
છતાં પણ તમે જે ધ્યાન દોર્યું છે તો તપાસ કરીને યોગ્ય નિર્ણય કરાવીશ. નહીં, રેપિડ ટેસ્ટના અનુભવ અમારા એવા છે કે એમાં પોઝિટિવિટી ઘટે છે. દાખલા તરીકે કાલ રાજકોટની વાત કરું કે સુપર સ્પ્રેડરના ટેસ્ટ કર્યા 1100 લોકોના, માત્ર 28 લોકોને જ અંદરથી કોરોના નીકળ્યું. તેનો અર્થ એ છે કે પોઝિટિવિટી રેટ આપણો ખૂબ સારો છે. એટલે આપણે રેપિડ અને ટેસ્ટિંગને મોટા પાયે શરૂ કરવાનું કારણ આ છે કે આપને ખબર પડે કે ભાઈ હવે ગામમાં કોરોનાથી જે ફરે છે એ ફરતા અટકે અને એમને ઝડપથી ટ્રીટમેન્ટ ચાલુ થાય. એટલે અમે અધિકારી પાસે આખો રિવ્યુ કે ભાઈ 4 જુલાઈ આવેલા એની સ્થિતિ અને આજની સ્થિતિ એ એક એક પેરામીટર્સને લઈને બધી ચર્ચાઓ કરી છે. હજુ પણ કંઈ કરવાનું હોય એની ચર્ચાઓ થઈ છે. અધિકારીઓને પણ જે કંઈ અપેક્ષા હોય સરકાર પાસે એની પણ ચર્ચા થઈ છે. અને એકંદરે પરિસ્થિતિ ખૂબ સારી રીતે અધિકારીઓ અહીંયા કામ કરી રહ્યા છે. એનો મેડિકલ સ્ટાફ, એના પેરામેડિકલ, અહીંયા બધા અધિકારીઓ બધા સાથે મળીને ખૂબ સારી રીતે કામ કરીએ, સંતોષજનક છે. નહીં, આજ માસ સર્વેલન્સ, મોટા પાયે ટેસ્ટ અને એક ખૂણો બાકી ન રહે કે જેમાં આપણે એ ગોતી અને કોરોનાના પેશન્ટને ટ્રીટમેન્ટ ઝડપથી કરી દઈ, જેથી કરીને આ બધી પરિસ્થિતિનો કંટ્રોલ થાય. ને જો સત્તાવાર નથી એ. જો તમને કહું, મૃત્યુના બાબતમાં જે મૃત્યુનું ઓડિટ કમિટી છે અમારી ડોક્ટરોની, એ નક્કી કરે છે કે આ મૃત્યુ કોરોનાને કારણે છે, આ મૃત્યુ બીજા રોગોને કારણે છે. ઘણી વખત તો ટેસ્ટ હજી પેશન્ટ આવે જ્યારે પીક ઉપર હોય તું ત્યારે હજી ટેસ્ટનો રિપોર્ટ ન આવ્યો ત્યાં મૃત્યુ પામ્યું હોય તો કેવી રીતે કોરોના ગણવાનું એને? એટલે આ બધી વસ્તુને જોઈ અને ગોઠવવામાં આવે છે. ભાઈ કહું છું, ઓડિટ કમિટી નક્કી કરે, ડોક્ટરોની કમિટી નક્કી કરે. ટેસ્ટ બધા નોંધી છીએ આપણે, પરંતુ ક્યારેક દાખલા તરીકે ડાયમંડ તો એ લોકોએ નક્કી કર્યું હોય કે ભાઈ અમે અમારી રીતે ટેસ્ટ કરાવશું, તો કદાચ અમારા ચોપડે ન નોંધાણું હોય. તો મોટા ભાગે આપણે બધાને નોંધીએ છીએ અને ટેસ્ટ જેટલા વધુ થાય એટલા નોંધાઈમાં સારું જ છે. એમાં કંઈક એટલે એટલા માટે જ એ તમામનું દરરોજ અત્યારે લગભગ 5000 વર્કર આવી રહ્યા છે. આજે પણ ચર્ચા થઈ અધિકારીઓ સાથે, એમનું સ્ક્રીનિંગ, એમનું ટેસ્ટિંગ, એમનું ક્વોરન્ટાઇન, એની ચુસ્ત વ્યવસ્થા કરી અને પછી આપણે એમને કામમાં જોડવાના છીએ, જેથી કરીને ક્યાંય એક કેસ હોય ને એને કારણે બીજા 25 લોકોને થાય નહીં, એની ચિંતા સરકાર કરી છે.